સુરત શહેરના વાડીફળિયા વિસ્તારમાં બિલ્ડરે 5 માળનું બાંધકામ કર્યું હતું અને કેટલાક રહીશોએ નાણાં પણ ચૂકવી દીધા હતા. છતાં પણ બિલ્ડર દ્વારા બીજી લોન લેવામાં આવતા સીલ મારવામાં આવ્યું છે, જેના કારણે રહીશોમાં રોષ જોવા મળ્યો છે. અમારું રહેવાનું ઉપર ગોલવાડ કંડી શેરી. અહીંયા કઈ જગ્યા ઉપર અમે વાડીફળિયા ચોથા માળે. શું થયું હતું તમારા સાથે? કયો ફ્લેટ લીધું છે ને શું તમારા સાથે ચીટિંગ થયું? અમે ફ્લેટ લીધો 2019માં. રોકડે પૈસેથી લીધો, ટેબલ કેશ પૈસા અમારી પાસે લીધા છે ને પછી થોડાક વખત પછી અમને ફ્લેટ આપવાની વાત પણ થઈ, બાંધકામ બધું થયું, પછી કામ અટકાવી દીધું. પછી થોડોક સમય રહીને અમને ખબર પડે છે કે આપણે લોન લીધી છે. ત્યાર પછી અમે શું કરીએ, અમે તો આવ્યા ત્યાં જોયું તો કોઈ કામનું બાંધકામ નહીં હતું. અહીંયા આગળ બિલ્ડર છે, બિલ્ડરનું નામ શું છે ને ક્યાં છે? ભરત ભરવાની સિંધી. હવે તમે શું ઈચ્છો છો? અમે તો વેલાયતના પૈસા ફ્લેટ જોઈએ છે અને નહીં કરે તો અમને અમારા પૈસા બી કહો અમે સીલ મારા દે, તઈ વે કશું નહીં કરવા દઈએ. અમે પણ રાત દિવસ મહેનત કરીને પૈસા કમાઈને આ લીધેલું છે. અમારા ઘર પર વેચવા કર્યા છે અમે લોકોએ, તો હવે અમે ક્યાં જઈએ? તમે કઈ પોલીસને ફરિયાદ કરેલી છે. કયા પોલીસ સ્ટેશન? કમિશનર સાહેબ ખુદ ગુજ્જર સાહેબ ને કમિશનર સાહેબ ને તે કીધું તો ખરી કે અથવામાં કરેલી હતી પોલીસ કમ્પ્લેન. તો મારું નામ કૈલાસબેન જયેશ કુમાર રાણા છે. મારો ફ્લેટ નંબર 204 છે. ક્યાં રહેવાનું? મારું શિવ ટાઉનશીપ ભાથેના. કઈ ગલી કહેવાય? આ વાડીફળિયા ચકાવાલાની શેરી. શું થયું હતું અહીંયા? પોલીસ આવી ગઈ? અહીંયા બિલ્ડરે ભરતભાઈ ભરવાની સિંધીએ લોન લીધી છે, તેના પોલીસ સીલ મારવા આવ્યા. બેંકવાલા સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા બેંકવાલા સીલ મારવા આવ્યા છે. કેમ આવ્યા છે ને શું? ભરત ભરવાણીએ આ પ્રોપર્ટી પર 1 કરોડની લોન લીધી છે. લોન લીધા બાદ બી પહેલાં એને અમને ફ્લેટ વેચ્યા પછી 2019માં અમને ફ્લેટ વેચ્યા, પછી એને 2021માં લોન લીધી. અમારી કબજા રસીદ બધું અમને કરી આપ્યું. અમારા પૈસા બી પૂરા ચૂક્યા અમે કર્યા 12,11,000. હવે શું થયું? શું કહેવા માંગો છો? અમે અત્યારે એ કહેવા માંગે કે બિલ્ડરે અમારી સાથે ફ્રોડ કર્યો છે કે તે પહેલાં અમને પૈસા લઈ લીધા, કબજા રસીદ ફ્લેટ વેચી દીધા અને તે પછી એ લોન લીધી. તો અમે અત્યારે કાં જવું? આજે બેંકવાળાને પોલીસને ટીમ આવી છે ખાલી કરાવવા માટે? હા, અત્યારે ખાલી કરાવવા માટે જ આવી છે. તમે શું કરશો? હવે અત્યારે અમારા નાના બાલ બચ્ચા લઈને અમારે કાં જવું? તો અમારા બિલ્ડરને હાજર કરો. અમે પૂરા પૈસા આપી દીધા, તે છતાં બી અમારે રસ્તા પર રહેવાનું. અમારે હવે શું કરવું? અહીંયા કેટલા પરિવાર? અહીંયા કુલ 16 ફ્લેટ છે. બધાએ પૈસા ચૂકવી દીધેલા છે. કોઈના 15 લાખ છે, કોઈના 18 લાખ છે, કોઈના 17 લાખ છે. ઓકે, તમે આગળ પોલીસને કે ફરિયાદ? અમે 1 વર્ષ પહેલા બી ફરિયાદ કરેલી. 1 વર્ષ પહેલા બી ભરત ભરવાનીના ચાલુ જ છે કેસ, કોર્ટમાં કેસ ચાલુ જ છે. કોર્ટે કંઈક ઓર્ડર આપેલો છે, શું આપેલું? હજુ અમારું આવ્યું નથી. એને તારીખ પડ્યા કરે છે.